حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. فإذا برق البصر وخسف القمر وجمع الشمس والقمر يقول الإنسان يومئذ أين المفر. सलवात पर मोहम्मद वाली मोहम्मद. खुदावंद आलमनो शुक्र છે કે જેણે શબે જુમાની ઇબાદતોમાં નમાઝ જમાઅત, દુઆ, તિલાવત, ઝિયારતે વારિસા સાથોસાથ આપણને ફર્શે અઝા પર બેસીને મજલિસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને બરગુઝાર કરવાની નેક તૌફીક અતા કરી. આપણે આ શબે જુમાની મુખ્તસર મજાલિસની અંદર કુરાન મજીદના 75મા નંબરના સૂરાની તફસીરની શરૂઆત કર્યા હતા. 75મા નંબરનો સૂરો કુરાન મજીદનો સૂરે क़ियामत કે જેની અંદર જેવું નામ છે એવું જ વર્ણન આ સૂરામાં છે. क़ियामतના બારામાં, આ દુનિયાના બારામાં નહીં, આ દુનિયા પછીની દુનિયાના બારામાં zikr થયો છે. અમુક આયતોને તમારી સમક્ષ આપણે બયાન કર્યા કે જેની અંદર લોકો આવીને અજબ થઈને પૂછતા હતા કે શું કયામતના દિવસે ખુદા આપણા આ હાડકાઓને ફરી પાછો જમા કરશે, ફરી પાછો આપણને જીવંત કરશે? ખુદા જવાબમાં કહે છે, હા, આ તમારા હાડકા તો દૂરની વાત, આ આંગળીના ઉપરના ભાગને પણ ખુદા જેવું દુનિયામાં હતું ને એવું જ આખિરતમાં પાછું બનાવીને તમને ઊભા કરશે. આ રીતના કુરાન મજીદની આયતો આગળ વધતી ગઈ અને આજે જે અમુક આયતોને તમારી સામે બયાન કરવી છે એ છે કયામતના દિવસનો મંઝર. આ દુનિયા પૂરી થઈ જશે પછી કયામતના દિવસે શું થશે બધું અહીંયા બયાન નથી કર્યું. 2-3 વાતો અહીંયા ખુદાએ બયાન કરી અને પછી વાતને આગળ વધારે છે. કયામતના દિવસે શું થશે, કેવી રીતના કયામત આવશે, કયામતના દિવસે કેવા બનાવો બનશે એની વાત અહીંયા બયાન થઈ છે. કે છે ફઈઝા બરિકલ બસર, જ્યારે આંખો હેરાન થઈ, એકદમ અજબ થઈ, ગભરાઈને, મૂંઝાઈને એવી રીતના ફરતી હશે કે જેવી રીતના ઇન્સાન ક્યારેક ડરી ગયો હોય, ખૌફનાક હોય, ત્યારે એની આંખો જાણે કે અહીંયા ને ત્યાં જોવા લાગે એવી હાલત હશે. ત્યારે કે ઇન્સાનોની આંખો વ્યાધિમાં, પરેશાનીમાં હેરાન થઈ અને એક જગ્યા ઉપર અટકી જશે. આ પહેલી વાત. બીજું, વખસફલ કમર, આ ચાંદ જેને આપણે જોઈ રહ્યા છીએ, આટલો ચમકતો ચાંદ વારંવાર આપણે જમીન પરથી ને જોતા હોય, જ્યારે આખો ચાંદ ચમકતો હોય, કેટલી રોશની આપતો હોય. ખુદા કહે છે આ ચાંદની રોશની ખતમ થઈ જશે, આ ચાંદ ગાયબ થઈ જશે, કાળો પડી જશે, બેનૂર બની જશે. વજુમિઅ અશ-શમ્સ વલ કમર, અને ચાંદ અને સૂરજ બંનેને જમા કરી દેવામાં આવશે, બંને ભેગા થઈ જશે.
બંને એક સાથે આવી જશે. મતલબ શું છે? આયતની તફસીરને જ્યારે જોઈ રહ્યો હતો, ઘણી બધી વાતો અહીં લખવામાં આવી કે જેવી રીતના કહેવામાં આવે છે ને કે જે કંઈ અત્યારે પ્લાનેટ છે બધા સૂરજમાંથી ફૂટીને આવ્યા છે. કયામતના દિવસે ચાંદ ચાલ્યો જશે સૂરજની પાસે, બંને જમા થઈ જશે, એક સાથે થઈ જશે. કુરાન મજીદમાં પણ અલગ અલગ જગ્યાઓ પર બયાન થયું છે ને, ઇઝ શમ્સુ કુવ્વિરત, જ્યારે આસમાનમાં સૂરજ તારીક થઈ જશે, અંધારા વાળો થઈ જશે. અને આપણે જાણીએ છીએ કે જેટલી રોશની છે એ બધી સૂરજની છે ને, ચાંદની પોતાની કઈ રોશની થોડી છે. ચાંદ પણ સૂરજ પાસેથી રોશની લઈને આપણને રાતના પહોંચાડે છે. એ પણ જો સૂરજની રોશની ખતમ થઈ જાય તો પછી ચાંદમાં શું બાકી રહેવાનું છે? એ પણ ખતમ થઈ જશે. બહરહાલ કયામતના દિવસની આ બે ત્રણ વાતો ખુદા અહીંયા બયાન કરે છે કે ઇન્સાનોની આંખો ખુલી રહી જશે, હેરાન અને પરેશાન થઈ જશે, આસમાનમાં ચાંદ બે નૂર થઈ જશે અને ચાંદ અને સૂરજ બંને મળી જશે, બંને જમા થઈ જશે. આ બધું કેવી રીતના થશે? કુરાનમાં બયાન થયું છે, આપણો અકીદો છે કુરાન ઉપર, આપણે માનીએ છીએ, પણ કેવી રીતના થશે મને બરાબર સમજમાં નથી આવતું. લોજિકલી આવું બની શકે? સાયન્સ શું કહે છે? આવા બધા સવાલ. જો કયામતના બારામાં કુરાનમાં અનેક ઠેકાણે વાતો બયાન થઈ છે કે કયામત કેવી રીતના આવશે, ત્યારે શું બનવાનું છે, કેવા કેવા બનાવો ત્યારે બનશે કે જે અત્યાર સુધી ક્યારેય દુનિયામાં ના બન્યા હોય. કુરાને મજીદમાં કયામત વિશે જે કંઈ બયાન થયું છે આપણો અકીદો છે. બેશક કુરાનમાં જેટલી વાતો બયાન થઈ છે ને કયામતના બારામાં, એટલું જ બયાન થયું છે જેટલું માણસ સમજી શકે, આપણા મગજમાં થોડોક એનો ચિતાર આવી શકે, એક જરાક આપણે કલ્પના કરી શકીએ, ઇમેજિન કરી શકીએ કે હા આવું થશે. આસમાન એની તમે કલ્પના કરો છો એ ચાંદ વગરનું, સૂરજ એની રોશની ચાલી ગઈ હોય, ઇન્સાન જ્યારે એકદમ હેરાન અને પરેશાન ગભરાઈ જાય ત્યારે એની આંખની હાલત શું થાય, એવું અહીંયા બયાન થાય છે. જો કયામતના બારામાં એક આખી બીજી જ દુનિયા છે, આ દુનિયા સિવાય એક અલગ દુનિયા છે. આપણે આ દુનિયા સાથે ને કમ્પેર ના કરી શકીએ, સરખામણી ના કરી શકીએ. આપણે વિચાર કરીએ જો આ દુનિયાની અંદર એક મેદાનમાં તમે કેટલા લોકોને જમા કરી શકો? સાફ મેદાન હોય 1000, 10,000, 1,00,000, 10 લાખ એક મેદાનમાં બધા એક સાથે એક જગ્યા ઉપર, ચોરસ જગ્યા હોય 10 મિલિયન, 1 બિલિયન. આપણે કેટલા દુનિયામાં જમા કરીશ? એક લિમિટ છે ને, એક હદ છે, એના કરતા વધારે એક મેદાનમાં આપણે કરી શકીએ જમા? આ દુનિયામાં શક્ય જ નથી. અત્યારે દુનિયામાં જેટલા ઇન્સાન છે બધાને એક જગ્યાએ ભેગા કરી શકાય? એક મેદાનમાં બધા હાજર થવું જોઈએ, થાય? શક્ય જ નથી. આ દુનિયામાં એવું શક્ય જ નથી. પણ કયામતના દિવસે ના ફક્ત આખી દુનિયા બની ત્યારથી કયામત સુધી જેટલા ઇન્સાનો દુનિયામાં આવીને ગુજરી ગયા બધા ઊભા થશે અને એક મેદાનમાં હાજર થશે. આને સમજવું કેટલું મુશ્કેલ, કેટલું અઘરું છે. કુરાનમાં ખુદાએ એટલું જ બયાન કર્યું જેટલું આપણા મગજમાં આવી શકે, જેટલું બયાન થઈ શકતું. જો વધારે ખુદા બયાન કરત ને તો આપણે કઈ સમજી જ ના શકત. કયામત એટલે શું આપણને ક્યાંય ખ્યાલ જ ના આવી શકત. બિલકુલ એવી રીતના કે માના પેટમાં જે બાળક છે, જો એ બોલતું હોત, સમજતું હોત, આપણે એની સાથે વાતચીત કરી શકત, એની સાથે કંઈ કોન્ટેક્ટ કરી શકત, તો એ પેટમાં રહેલા બાળકને આપણે સમજાવીએ જોઈએ કે આ દુનિયામાં તું આવીશ ત્યારે આવી દુનિયા છે, આવી હવા છે, આવા જંગલ છે, આવા દરિયા છે, એને આપણે સમજાવી શકીએ. એ જે જગ્યામાં છે ત્યાં એને નથી ઠંડી લાગતી,
નથી ગરમી લાગતી, નથી કપડાની જરૂર, નથી ખાવા પીવાની જરૂર, નથી એને કઈ દુનિયાની તકલીફ સખ્તી, કોઈ જાતનો અહેસાસ નથી. એ કેવી રીતના એ પોતાની જગ્યામાં રહી આ દુનિયાને સમજી શકે? એવી જ રીતના અત્યારે આપણે એક રીતે જોતા આ દુનિયાના પેટમાં છીએ. આખિરતમાં જાશું ને ત્યારે એ દુનિયા આપણને સમજાશે કે એ કેવી છે, એની અંદર શું છે. ત્યારે કેવી રીતના ખુદા આપણને મર્યા પછી ઉભા કરશે, કેવી રીતના બધા ઇન્સાનોનો હિસાબ લેશે, કેવી રીતના કયામતના એક એક સ્ટેપ આપણે પસાર કરશું, અને કેવી રીતના અમુક લોકો જન્નતમાં અને અમુક લોકો જહન્નમમાં ધકેલવામાં આવશે. આ બધું ત્યારે સમજાશે. ત્યાં જઈને જોશું ને ત્યારે બરાબર સમજાશે. અત્યારે થોડુંક આપણને ઇમેજિન કરવા માટે, મગજમાં લાવવા માટે આવી અમુક નિશાનીઓને ખુદાએ બયાન કરી કે જ્યારે ઇન્સાનોની આંખો પરેશાન રહી જશે, જ્યારે આસમાનમાં ચાંદ બેનૂર થઈ જશે, જ્યારે આસમાનમાં ચાંદ અને સૂરજ બંનેને જમા કરી દેવામાં આવશે, ત્યારે ઇન્સાનની હાલત શું હશે? આગળની આયતમાં કહે છે કે યકૂલુલ ઇન્સાનુ યૌમઇઝિન અઈનલ મફર. ઈ દિવસે ઇન્સાન કહેશે કે આ તો અજબ દુનિયામાં આપણે આવી ગયા, અહીંયાથી કઈ ભાગવાની જગ્યા છે? અઈનલ મફર, ફરાર કરવાની જગ્યા કઈ છે? ઇન્સાનનો એક સ્વભાવ છે ને, જ્યારે મુશ્કેલમાં ફસાય ને, જ્યારે કઈ તકલીફમાં આવી જાય, પોતાની ભૂલને કબૂલ કરવાનો કે સજા પામવાનો વખત આવે, ત્યારે ઇન્સાન એમ જ વિચારે કંઈક મોકો મળે, કઈ જગ્યા મળે કે હું છટકીને ચાલ્યો જાઉં, અહીંયાથી ભાગી જાઉં, અહીંયાથી છૂટી જાઉં. દુનિયામાં ઘણી ચીજોથી ઇન્સાન ભાગી શકે છે, આખિરતમાં ભાગી શકશે? પણ આ સ્વભાવ તો એ જ રહેશે ને ઇન્સાનનો. દુનિયામાં જેમ બુરા કામો કરીને જ્યાં ને ત્યાં ભાગી ગયા ને છૂટી ગયા, બચી ગયા, નીકળી ગયા, છટકી ગયા, કયામતમાં મહશરના મેદાનમાં ત્યાં ઇન્સાન તપાસ તો કરશે. ત્યાં યકૂલુલ ઇન્સાનુ યૌમઇઝિન, ઈ દિવસે ઇન્સાન કહેશે અઈનલ મફર, ક્યાંય છે ભાગવાની જગ્યા, ક્યાંય છે બચવાની જગ્યા, કંઈક આપણને છુટકારો મળી જાય કયામતના દિવસથી, ક્યાં જાશું? ક્યાં જાશું? જવાબ મળશે કલ્લા લા વઝર, ના, હરગીઝ નહીં, બિલકુલ નહીં, જામે કોઈ જગ્યા ભાગવાની નથી, કોઈ જાતની પનાહગાહ, છટકવાની જગ્યા અહીંયા મોજૂદ નથી. બલકે ઇલા રબ્બિકા યૌમઇઝિનિલ મુસ્તકર, હંમેશા રહેવાની જગ્યા ફક્ત પરવરદિગારે આલમની તરફ છે, ફક્ત ખુદાની તરફ આપણે જવાનું છે અને ત્યાં જ હંમેશા રહેવાનું છે. અમુક લોકો જન્નતમાં અને અમુક લોકો જહન્નમમાં. કેટલું? હુમ ફીહા ખાલિદૂન, હંમેશા માટે, હંમેશા રહેવાની જગ્યા ફક્ત ખુદાવંદ આલમની તરફ જ છે. આ રીતના કયામતના દિવસનું વર્ણન આ સૂરાની અંદર ખુદાએ આ રીતના બયાન કર્યું કે આપણે થોડુંક સમજી શકીએ, એ દિવસનો જરાક આપણને ખ્યાલ આવી શકે, અહેસાસ થઈ શકે કે આવો દિવસ પણ આવવાનો છે. કુરાનમાં ખુદાએ આટલી ચીજોને બયાન કરી, હદીસોની અંદર માસૂમીને પણ આપણા માટે કયામતની ખાસિયતોને બયાન કરી. આ બધું આપણે જાણીએ, એ દિવસના બારામાં આપણી જાણકારીને વધારીએ, પણ જે મહત્વની બાબત છે ને એને રજૂ કરવા માંગુ છું. હદીસોની અંદર મળે છે કે એક દિવસ જિબ્રાઈલ એક સામાન્ય અરબની શક્લમાં રસૂલે ખુદાની ખિદમતમાં આવ્યા. રસૂલના બઝમમાં બેઠા બીજા બધા લોકો પણ હતા. જિબ્રીલ પણ સામાન્ય અરબની માફક આવીને રસૂલની સામે બેઠા અને રસૂલે ખુદાએ જ્યારે વાતો કરી રહ્યા હતા, બયાન કરી રહ્યા હતા, ત્યારે જિબ્રીલ સવાલ કરે છે. જિબ્રીલે સવાલ કર્યો, રસૂલે ખુદાએ જવાબ આપ્યો. એ સવાલ અને જવાબને તમારી સામે રજૂ કરવા માંગુ છું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલે ખુદાથી જિબ્રીલ સવાલ કરે છે
અર્ઝ કર્યું કે સામાન્ય માણસની શક્લમાં. સવાલ આ હતો કે યા રસૂલલ્લાહ, બતાવો જોઈએ કયામતનો દિવસ ક્યારે આવશે? અખબિરની અનિસ સાઆ, કયામતનો દિવસ ક્યારે આવશે, એના બારામાં કઈ સમાચાર આપો. રસૂલે ખુદા એ તો જાણતા હતા ને કે આ પૂછવા વાળો જિબ્રીલ છે, બીજો કોઈ સામાન્ય ઇન્સાન નથી. પણ ઓલા બાજુમાં બેઠેલા લોકોને એની નહોતી ખબર કે આ જિબ્રીલ આવીને સવાલ કરે છે. એટલે રસૂલે ખુદા એ જ જવાબ આપ્યા. જવાબની અંદર આવા શબ્દો કીધા કે મલ મસઉલ અનહા બિઅલમ મિન સાઇલ, સવાલ કરવા વાળો જેટલું કયામતના બારામાં જાણે છે એટલો જ સવાલ જેનાથી પૂછવામાં આવ્યો એ પણ એટલું જ જાણે છે. એટલે જિબ્રીલ, જેટલી તમને ખબર છે એટલી જ મને ખબર છે. કયામતના બારામાં ખુદાએ એવા રાજ છુપાવીને રાખ્યા, કયામતનું ઇલ્મ ખુદાએ પોતાની પાસે રાખ્યું છે. જેટલું રસૂલને આપ્યું બસ, જેટલું ફરિશ્તાને આપ્યું એટલું જ બસ. પૂરેપૂરું ઇલ્મ કયામતનું ખુદાએ પોતાની પાસે રાખ્યું છે. એટલે જિબ્રીલને આવો જવાબ આપ્યા, ડિપ્લોમાસી વાળો જવાબ કે છે જેટલી પૂછનારને ખબર છે એટલી જ જેનાથી પૂછવામાં આવ્યું એને પણ એટલી જ ખબર છે. જિબ્રીલ તો ખામોશ થઈ ગયા, પણ વચ્ચે દરમિયાનમાં બેઠેલો એક અરબ, ઈ માણસ જોરથી બોલે છે અને રસૂલનું નામ લઈને આ રીતના સવાલ કરે છે, યા મુહમ્મદ મતસ્સાઆ, એ રસૂલ તમે બતાવો જોઈએ કયામત ચોખવટથી કયું ક્યારે છે. રસૂલનું નામ લીધું. આપણે રસૂલ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. લોકોનો અદબ આવો હતો કે લોકો નામથી પુકારતા રસૂલે ખુદાને, કુનિયત કે અલકાબથી નહીં, નામ લઈને બુલંદ અવાજથી કહે છે મતાસા, બોલો છો ચોખવટથી કયું કઈ તારીખે આવશે. આપણને ઉત્સુકતા તો છે ને, ખબર તો પડે 2025માં આવશે, 2050માં આવશે કે 3000માં આવશે, ક્યારે આવશે આપણને ડેટ ખબર પડી જાય, કેટલી રાહત થાય દિલને. કયામતના બારામાં ચોખવટથી સવાલ કર્યો એટલે રસૂલે ખુદાએ પણ એને જવાબ આપ્યો કે વૈહક ઇન્નહા કાઇનતુન ફમા અઅદત લહા. તારે જાણવું છે કયામતના બારામાં તો આટલું જ જાણી લે, કયામતનો દિવસ આવવા વાળો છે, ઈ તો આવવાનો જ છે, તે એની શું તૈયારી કરી ઈ બતાવ. ઈ મહત્વનું છે. કયામતના દિવસ માટે તારી તૈયારી કેટલી છે, તે શું જમા કર્યું, તે શું આમાલ કર્યા, તે શું સારા કામો કર્યા છે જે તને કયામતના દિવસે કામ લાગશે. એટલે ઓલો અરબ માણસ જરાક શરમાય છે, અચકાય છે, કે છે યા રસૂલલ્લાહ, ન તો મારી નમાઝો વધારે છે, ન તો મારા રોઝા વધારે છે, મારી પાસે જે કયામતમાં કામ લાગે એવી ચીજો જો જોવી હોય તો એ છે કે મારા દિલમાં ખુદાથી અને ખુદાના રસૂલથી મોહબ્બત છે. મારું દિલ તમારી અને ખુદાની મોહબ્બતથી ભરેલું છે. મારા દિલમાં મોહબ્બત છે, આ જ મારો ઝખીરો છે કયામતના માટે. એટલે રસૂલે ખુદાએ પણ એને સારો જવાબ આપ્યો, ફઅંત મઅમન અહબબતા, જેની મોહબ્બત તારા દિલમાં છે ને, કયામતના દિવસે પણ તું એની સાથે મહેશૂર થાય છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. કયામતના દિવસે જ્યારે નફસા નફસીનો આલમ હશે ને, બાપ દીકરાની સામે નહીં જુએ, ધણી બાયરીની સામે નહીં જુએ, ઇન્સાન મા બાપ અને ભાઈઓ બહેનોથી દૂર ભાગતું હશે, એવા આલમની અંદર કોઈ જો સાથ આપવા વાળો ત્યાં મળી જાય, કેટલું સુકૂન થાય. રસૂલ કહે છે જેની મોહબ્બત લઈને દિલમાં જઈશ ને, કયામતના દિવસે ઈ તારી સાથે હશે. રસૂલ અને આલે રસૂલની મોહબ્બત જો આપણા દિલમાં છે ને, આ હસ્તીઓ છે કે જે કયામતના દિવસે આપણને કામ લાગશે. રસૂલે ખુદાએ આ હદીસની અંદર જે આ વાતને બયાન કરીને, રસૂલના એક સહાબી કહે છે અનસ, કે આ હદીસ સાંભળીને અસહાબ લોકો એટલા રાજી થયા કે મેં ક્યારેય નહોતું જોયું કે કોઈ હદીસ સાંભળીને આટલા રાજી થતા હોય. કે જેની મોહબ્બત આપણા દિલમાં હોય એ મોહબ્બત વાળી હસ્તી કયામતના દિવસે આપણને કામ લાગશે. આના ઉપર જો વિચાર કરીએ ને
તો દુનિયા જેને તેની મોહબ્બત દુનિયા પોતાના દિલમાં રાખતા હોય, આપણે તો અલી અને ઔલાદે અલી, રસૂલ અને આલે રસૂલની મોહબ્બત, જો એમની મોહબ્બતને લઈને જાશું, લોકો જેને તેની સાથે ઊભા હશે, આપણે રસૂલ અને આલે રસૂલની પાછળ ઊભા હશું, એમની સાથે ઊભા હશું. આ મોહબ્બત ત્યાં કામ આવશે. ને બીજી એક મુદ્દાની વાત છે આની અંદર રસૂલે ખુદાએ બયાન કરી તે આ કે કયામત વિશે જાણકારી મેળવવી બરાબર છે, પણ કયામતની તૈયારી સૌથી વધારે મહત્વની છે. કયામત માટે મેં કેટલી તૈયારી કરી છે, મારા અમાલ શું એ કાબિલ છે કે કાલે જો ખુદાની બારગાહમાં મને હિસાબ અને કિતાબ માટે ઊભો કરવામાં આવે, શું મારામાં એટલી હિંમત છે આખી જિંદગીનો હિસાબ ખુદાની બારગાહમાં હું પેશ કરું? આ તૈયારી, આ મહત્વની બાબત. નહીતર હદીસોની અંદર એક આખો બાબ છે અશરાતુ સાઆ, કયામતની નિશાનીઓ. એ નિશાનીઓ જાહેર થાય એટલે સમજી લેવું કયામત નજદીક છે. બિલકુલ એવી જ રીતના જેવી રીતના ઇમામે ઝમાનાના ઝુહૂરની નિશાનીઓ બયાન થઈ છે. ઝુહૂર થવા પહેલા આ નિશાનીઓ જાહેર થશે, સમજી લેવું ઝુહૂર નજદીક છે. હવે લોકો શેની અંદર મશગુલ હોય? આ નિશાનીઓ તપાસ કરવામાં. આ નિશાની જાહેર થઈ, આ નિશાની જાહેર થવાની છે, હજી શું બનવાનું છે, હજી શું થવાનું છે, હજી દુનિયાની અંદર કેવા કેવા જમાના આવવાના છે. ભાઈ એ બધું તો ઠીક, ખુદાના હુકમથી ઝુહૂર થશે, જ્યારે પણ થાય, પણ મારી જવાબદારી ઝુહૂરના પહેલા શું છે? ગૈબતના જમાનામાં મારે કેવું બનવાનું છે કે ઇમામ મારાથી રાજી હોય, ઇમામના ઝુહૂરનો સમય હું જોઈ શકું કે ના જોઈ શકું, ઇમામનું દિલ મારાથી રાજી હોય, મારે એવા કામ કરવાના છે. એ મારી જવાબદારી. કયામતનો દિવસ ક્યારે આવશે, કેવો જમાનો આવશે, ક્યારે દુનિયા ખતમ થશે, કેવી રીતના કયામત આવશે, બધી વાત સાચી. કયામત માટે મારી તૈયારી પૂરી હોવી જોઈએ. આ મુદ્દાની વાત, આ મહત્વની વાત. અને આના ઉપર જો ઇન્સાન કામ કરી લે તો પછી કયામતના કામયાબ. ત્યારે એ એવા લોકોમાં નહીં હોય કે જે અફસોસ કરતા હોય, કયામતના દિવસે પછતાવો કરતા હોય, એવા લોકોમાં એ નહીં થાય. બસ અઝીઝો, મારી વાતને હું અહીંયા જ અટકાવું છું. ઇન્શાઅલ્લાહ આ સૂરાની બાકીની આયતોને આપણે આઈંદા શબે જુમાઓની અંદર અર્ઝ કરશું. કયામતનો દિવસ એ દિવસ છે કે જ્યારે ઇન્સાનને એ મોહબ્બત કામ આવશે જે એના દિલમાં સમાયેલી હોય. આખી જિંદગી જો અલી અલી કર્યા છીએ તો આખરી સમયે મૌલા અલી મદદે આવશે. કયામતના મરહલાઓમાં આપણી મદદ કરશે. જિંદગીમાં જો ઇમામે હુસૈનનું નામ લીધા, એમના ઉપર આંસુ વહાવ્યા, એમની યાદથી દિલ ભરાયેલું હોય, તો કયામતના દિવસે પણ આકા હુસૈનની આ મોહબ્બત આપણને કામ આવશે. ઇમામે હુસૈનની મોહબ્બત, આકા હુસૈનની મોહબ્બત કેટલી એમના સાથીઓના દિલમાં ભરેલી હતી. ઇમામના જે અસહાબ, જે લોકો ઇમામની આજુબાજુમાં હતા, કેટલી હદે ઇમામની મોહબ્બતથી, ઇમામની હિફાજતમાં, ઇમામના ઉપર કુરબાન થવા માટે તૈયાર હતા. એક શમ્માની આજુબાજુમાં પરવાના ફરતા હોય, એવી રીતના આકા હુસૈનની આજુબાજુમાં ઇમામના અસહાબ. અને કેટલી ફિકર, કેટલી વ્યાધિ. કૂફાથી જનાબે હબીબ ઇબ્ને મઝાહિર અને જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા, આ બંને સાથે આવે છે, ઇમામની મદદ માટે આવે છે. જ્યારે કરબલાના મેદાનમાં એક પછી એક સાથી ઇમામની રજા લઈ મેદાને જંગમાં જઈ અને શહીદ થતા, જખ્મી થઈને જમીન પર આવતા, આકા હુસૈન પોતે એના સરહાને પહોંચી જતા. અમુક અસહાબ લોકો પણ ઇમામનો સાથ આપતા અને એ જખ્મીના છેલ્લા સમયે આકા હુસૈન પોતેના સરહાને આવી પોતાના દીદાર કરાવતા. કેવા ખુશનસીબ હતા અસહાબે કરબલા
જિંદગીના છેલ્લા સમયમાં આકા હુસૈનની ઝિયારત કરીને આ દુનિયાથી આંખને બંધ કરતા મુસ્લિમ ઇબ્ન ઔસજાના સરહાને આકા હુસૈન આવ્યા, હબીબ ઇબ્ન મઝાહિર પણ આવ્યા. જ્યારે ઇમામ આવ્યા, ઇમામે બશારત આપી, કુરાનની આયત પડી. મુસ્લિમ ઇબ્ન ઔસજાથી હબીબ સવાલ કરે છે, એ મુસ્લિમ, મને ખબર છે તમારી પાછળ પાછળ હું પણ આવી રહ્યો છું, એમ છતાંય કઈ વસિયત હોય તો બોલો. અલ્લાહ અલ્લાહ, કેવી મોહબ્બત આકા હુસૈનની. મુસ્લિમ કહે છે, મારી કોઈ વસિયત નથી. ઉસી કા બિહાઝા, તને વસિયત કરું છું, ઇમામનો ખ્યાલ રાખજો, ઇમામની હિફાજત કરજો. જનાબે હબીબ પણ વાયદો કરે છે, એ મુસ્લિમ, જ્યાં સુધી અમારા બદનમાં જાન છે, એક પણ જખ્મ આકા હુસૈનને નહીં લાગે, એક પણ તકલીફ આકા હુસૈન સુધી નહીં પહોંચે. બસ અઝીઝો, જ્યારે આ એક પછી એક વફાદાર સાથીઓ જ્યારે દુનિયાથી જતા રહ્યા, હવે એ વખત આવે છે જ્યારે ઇમામના દિલો પર જખ્મ લાગે છે. હવે એ વખત આવે છે જ્યારે ઇમામ લોહી લુહાણ થઈ અને કરબલાના મેદાનમાં પોતાના વફાદાર સાથીઓને ખિતાબ કરીને કહે છે, અયના અયના મુસ્લિમ, અયના અયના હબીબ ઇબ્ન મઝાહિર. લાશોના તડપવાની અવાજ આવી અને કહે છે, મૌલા, મોતે મજબૂર કરી દીધા, નહીતર અમારી હજારો જાન આપના ઉપર કુરબાન. અલા લઅનતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर. खुदाया हमारी औलाद ने नेक तौफीक अता कर. परवरदिगारा दरेक मुमिनीन मुमिनात की जान मान इज्जत आबरू ने हिफाजत फरमा. परवरदिगारा जो बीमार छे शिफा ने तंदुरुस्ती अता कर. ज़माना इमाम ना ज़ुहूर में ताजील फरमा. हमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.